વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 કણોના તંત્રો અને ચાકગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. 7.1 એક સમાન દળ ધરાવતા એક ગોળા, બે નળાકાર, 3 રિંગ, 4 સમઘન. આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય છે? એ જરૂરી છે. તો મિત્રો, અહીંયા સૌપ્રથમ ગોળાની વાત કરેલી છે. ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર, ગોળાનું જે સમગ્ર દળ છે અહીંયા, એ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય છે, એ અહીંયા આ ગોળો છે એ સંપૂર્ણ રીતે ભરાયેલો હશે દળથી. તો આ ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર ઉપર, એના સેન્ટર પોઈન્ટ ઉપર માલુમ પડે છે. એટલે આ જગ્યાએ ગોળાનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું હોય છે. બરાબર. તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર પર છે, જે વસ્તુની અંદર છે, એટલે ગોળાની અંદર છે. ગોળાનું દ્રવ્ય જ્યાં છે એની અંદર એ આવેલું છે. બીજા નંબરે કહેલું છે નળાકારના અક્ષના મધ્ય બિંદુ પર ભૌમિતિક કેન્દ્ર આવેલું હોય છે. એટલે આ નળાકાર લઈએ તો એનું ભૌમિતિક કેન્દ્ર એ એના દ્રવ્યમાન કેન્દ્ર તરીકે લેવામાં આવે છે. એટલે અહીંયા એની અક્ષ લઈએ આ રીતે, તો અક્ષ ઉપર હોય છે અને સેન્ટર પોઈન્ટ ઉપર હોય. હવે આ પણ ઘન નળાકાર છે, દ્રવ્યથી ભરેલો, એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર નળાકારની અંદર કહેવાય. જો નળાકાર પોલો હોત તો એ નળાકારના દ્રવ્યની બહાર કહેવાય. ત્રીજા નંબરે કહેલું છે રિંગ. તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર પોઈન્ટ ઉપર હોય છે. બરાબર. જે રિંગની બહાર કહેવાય. રિંગના કેન્દ્ર ઉપર ખરું, પણ ત્યાં કોઈ દ્રવ્ય છે નહીં. સમઘન માટે કહેલું છે ચોથા નંબરે. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે? તો સમઘનના બે વિકર્ણો હોય. આ સમઘનના બે વિકર્ણો જ્યાં છેદે, બરાબર, એના છેદન બિંદુ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર આવેલું હોય છે. એટલે વિકર્ણોના છેદન બિંદુ ઉપર એના ભૌમિતિક કેન્દ્ર શબ્દ વાપરવામાં આવે છે, જ્યાં બે ભેગા થાય ત્યાં. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એ સમઘનની અંદર આવેલું હોય છે. પ્રશ્ન પૂછેલો છે, શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? તો મિત્રો, આનો જવાબ આવશે ના. પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર જ હોવું એવું જરૂરી નથી. જેમ કે રિંગ, સૌથી પહેલી ઉદાહરણ તરીકે રિંગ આપણને યાદ આવે. રિંગનું દ્રવ્ય અહીંયા જ છે, આ વિસ્તારમાં જ રિંગનું દ્રવ્ય આવેલું છે. બરાબર. પણ આ પરિસ્થિતિમાં રિંગના દ્રવ્યની બહાર આવેલું કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર પોઈન્ટ ઉપર છે, અહીંયા આવેલું છે દ્રવ્યમાન કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્ર જો અહીંયા આવેલું હોય તો એ દ્રવ્યની અંદર નથી, રિંગની કેન્દ્ર ઉપર ખરું, પણ રિંગના દ્રવ્યની અંદર આવેલું નથી. એટલે જરૂરી નથી કે દ્રવ્ય જ્યાં હોય ત્યાં જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. બરાબર. પોલો નળાકાર લઈએ તો એમાં પણ સેમ પરિસ્થિતિ થાય છે. પોલો ગોળો લઈએ તો હવે તમે વિચારો કે વોલીબોલ કે ફૂટબોલ છે, તો એમાં દ્રવ્ય માત્ર સપાટી ઉપર હોય છે. બરાબર. અંદરની સાઈડે ખાલી હોય છે, માટે એ પણ દ્રવ્યની બહાર આવેલું કહેવાય. એ જ રીતે આગળ આપણે પોલો ઘન લઈએ, બરાબર, તો એમાં પણ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યની બહાર હોય છે. બરાબર. એટલે અહીંયા કેટલાક એવા પદાર્થો છે કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય? તો કે એ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ દ્રવ્યની અંદર હોય અને વસ્તુની અંદર હોય. તો આ પરિસ્થિતિમાં એક તકતી લઈએ, એક રૂપિયાનો સિક્કો લઈએ, તો રૂપિયાના સિક્કાનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર પોઈન્ટ ઉપર હોય અને એ દ્રવ્ય ત્યાં આવેલું હોય છે. એટલે ગોળાકાર તકતી લઈએ, ચોરસ તકતી લઈએ, ઘન ગોળો લઈએ, લંબચોરસ તકતી લઈએ, શંકુ આકારનો કોઈ પદાર્થ લઈએ, તો એના દ્રવ્યમાન કેન્દ્રો વસ્તુની અંદર આવેલા કહેવાય, જ્યાં દ્રવ્ય છે. બરાબર. તો આ પ્રશ્નમાં આપણને દ્રવ્યમાન કેન્દ્રો શોધવાની વાત કરી છે. તો સમમિતિ ધરાવતા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? એના ભૌમિતિક કેન્દ્ર ઉપર આવેલા હોય છે. એક્ઝામ્પલ 7.2 HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે.
તો અણુના સેન્ટર ઓફ માસનું આશ્રિત સ્થાન શોધો. અહીંયા આપણને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધેલું છે. HClમાં H પરમાણુ અને Cl પરમાણુ એકબીજાથી કેટલા અંતરે 1.27 એંગસ્ટ્રોમ અંતરે આવેલા છે. એમના ન્યુક્લિયસો વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણને આપી દેવામાં આવેલું છે 1.27 એંગસ્ટ્રોમ. હવે મિત્રો એંગસ્ટ્રોમ અને મીટર વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર. બીજું લખેલું છે કે ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. એટલે ક્લોરીનનું પરમાણુનું દળ એ 35.5 ગણું છે હાઇડ્રોજન પરમાણુના દળ કરતાં. તો હાઇડ્રોજન પરમાણુનું દળ ધારો કે m હોય તો Cl પરમાણુનું દળ કેટલું થાય તો 35.5 m થાય. એટલે અહીંયા ધારી લઈએ કે m1 એ H પરમાણુનું દળ છે અને m2 એ ક્લોરીન પરમાણુનું દળ છે. બરાબર. તો તમને કેટલી વસ્તુ આપી દીધી કહેવાય? એક બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે એમના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર એ આપી દીધેલું છે. બંનેના દળોની સાપેક્ષતા આપી દીધી કહેવાય. એટલે m1 બરાબર m તો m2 બરાબર 35.5 m. અને પૂછેલું છે કે સેન્ટર ઓફ માસ ક્યાં હશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે H પરમાણુના ન્યુક્લિયસથી સેન્ટર ઓફ માસ એ x અંતરે આવેલું છે. બરાબર. તો અહીંયાથી કેટલું થાય તો બીજી બાજુએથી અંતર થશે એનું 1.27 એંગસ્ટ્રોમ ઓછા x. બરાબર. તો અહીંયા આપણને x1 અને x2 મળી ગયા, m1 અને m2 મળી ગયા. x1 કેટલા થશે તો x1ની જગ્યાએ ધારણા મૂકી દીધી કે x એંગસ્ટ્રોમ છે. તો x2 થઈ જશે અહીંયા 1.27 માઇનસ x. બરાબર. આ થઈ ગયો x2નો જવાબ. હવે તમે સૂત્ર જાણો છો m1 x1 પ્લસ m2 x2 બાય m1 પ્લસ m2 સેન્ટર ઓફ માસનું. તો અહીંયા આ રીતે લખી શકાય. ધારો કે ઉગમ બિંદુ પર રહેલ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે Hનો સ્થાન સદિશ R1 અને Cl પરમાણુનો સ્થાન સદિશ R2 છે. દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCm બરાબર 0 થાય. તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCm બરાબર m1 R1 પ્લસ m2 R2 બાય m1 પ્લસ m2. R1ની જગ્યાએ અહીંયા જો સદિશ ફોર્મમાં લખેલું છે, એક્સ અક્ષ ઉપર ધારેલું છે એટલે આઈ કેરેટના સંદર્ભમાં લખીએ છીએ. તો માઇનસ એક્સ આઈ કેરેટ અને R2 બરાબર 1.27 માઇનસ એક્સ આઈ કેરેટ બરાબર m1 R1 પ્લસ m2 R2 બાય m1 પ્લસ m2માં કિંમતો ભરી દઈએ તો RCMનો જવાબ 0 એટલે 0 લઈ લીધા. m કૌંસમાં માઇનસ એક્સ આઈ કેરેટ પ્લસ 35.5 m કૌંસમાં 1.27 માઇનસ એક્સ આઈ કેરેટ. R1 અને R2ની કિંમતો ભરી દઈએ છીએ. R1 બરાબર માઇનસ એક્સ આઈ કેરેટ મૂકી દે અને R2 બરાબર 1.27 માઇનસ એક્સ આઈ. હવે અહીંયા ઘણાને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અહીંયા માઇનસ કેમ લખેલું છે. તો મિત્રો સમજો કે હું આ લાઈન અહીંયા બનાવું છું અને હું 0 કહું અથવા એક્સ અક્ષ જ છે, એક્સ અક્ષ હોય અહીંયા અને આને હું 0 કહી દઉં તો આ બાજુના જે અંતરો છે એ ઋણ આવવાના છે કારણ કે માઇનસ એક્સ અક્ષ થશે. આ બાજુના અંતરો પ્લસ એક્સની અંદર આવવાના છે. બરાબર. એટલે અહીંયા એ સંદર્ભમાં માઇનસ આઈ શબ્દ વપરાય છે કેરેટની અંદર અને અહીંયા આ બાજુમાં જઈએ છીએ તો 0થી આ બાજુમાં એટલે ઋણ છે અને 0થી જમણી બાજુ એટલે ધન છે. એટલે આ ધન બતાવેલા છે, આ બાજુમાં ઋણ બતાવેલા છે અને કિંમતો મૂકીને આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ પ્રાપ્ત થાય છે 0 બરાબર માઇનસ એમ એક્સ આઈ પ્લસ 35.5 ગુણ્યા 1.27 એમ ઓછા 35.5 એમ એક્સ આઈ કેરેટ. બરાબર. આનું સાદરૂપ આપેલું છે
આ જે છે એનો કૌંસ છોડી સાદુરૂપ આપ્યું એટલે આપણને આવું ભાગાકારમાં 35.5 વત્તા એમ કરીશું M1 પ્લસ M2 તો 36.5 એમ થશે. હવે મિત્રો એમ નીકાળી દઈએ. ઉપરની સાઈડે બધામાં એમ છે, નીચે પણ એમ છે. બીજું આના ગુણાકારમાં લઈ જશો 36.5 ને 0 સાથે, 0 થઈ જશે અને ઉપર વધશે xi માઇનસ xi કેરેટ ઓછા માઇનસ 35.5 xi કેરેટ. તો એ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને 36.5 xi કેરેટ મળશે અને 35.5 ગુણ્યા 1.27નો ગુણાકાર કરીશું એટલે આપણને 45.085 મળશે. તો આપણને આવું એક સમીકરણ પ્રાપ્ત થશે. 0 બરાબર માઇનસ 36.5 xi કેરેટ પ્લસ 45.085 બરાબર. અને હવે એમાંથી તમે એક્સ શોધવો છે તો માઇનસ 36.5 xi છે એને તમે ડાબી બાજુએ લઈ જાઓ તો એ પ્લસ થઈ જશે. તો 36.5 xi કેરેટ બરાબર 45.085 અને એમાંથી એક્સના સૂત્ર કરતાં કરીશું તો 36.5 ભાગાકારમાં જશે તો આપણને 45.085 ભાગ્યા 36.5 એટલે કે એક્સ બરાબર 1.2352 એંગસ્ટ્રોમ પ્રાપ્ત થશે. અને એને આપણે અહીંયા લખવું હોય તો એપ્રોક્સિમેટ વેલ્યુમાં સાર્થક અંકો પ્રમાણે 1.24 એંગસ્ટ્રોમ જવાબ પ્રાપ્ત થશે. એટલે આપણે અહીંયા જે બતાવ્યું હતું એચ પરમાણુથી 1.24 એંગસ્ટ્રોમ અંતરે હશે તો સીએલ પરમાણુથી ખૂબ નજીક હશે. આ ધારો કે એચ પરમાણુ છે અને સીએલ પરમાણુ છે તો અહીંથી 1.24 એટલે લગભગ અહીંયા 1.27 હતું તો આની ખૂબ નજીક થઈ જશે બરાબર. અહીંયા સેન્ટર ઓફ માસ પ્રાપ્ત થશે. આ સીએલ પરમાણુ છે અને આ એચ પરમાણુ છે તો સીએલ પરમાણુની ખૂબ નજીક મળે છે. બંને પરમાણુની જોડતી રેખા પર એચ પરમાણુથી 1.24 એંગસ્ટ્રોમ અંતરે આપણને આ દ્રવ્યમાન કેન્દ્ર પ્રાપ્ત થયું કહેવાય. 7.3 એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે જે એક લીસી સમકીલી સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈપણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળક તંત્રના સીએમની ઝડપ કેટલી હશે એટલે દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી થાય. તો આને મિત્રો બહુ સરળતાથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે તંત્ર પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય ત્યારે તંત્રનો જે વેગ છે એ બદલાશે નહીં. જ્યારે બાળક ઉઠીને ટ્રોલી પર ચાલવા લાગે ત્યારે ટ્રોલી અને બાળકના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બાળક ગમે તે દિશામાં ગતિ કરે તો પણ બદલાશે નહીં કારણ કે ટ્રોલી અને બાળકનું એક જ તંત્ર છે અને તેમાં માત્ર આંતરિક બળો ઉદ્ભવે છે. બાળક ચાલશે ટ્રોલી ઉપર ઊભો થઈને તો એ આંતરિક બળો ઉત્પન્ન કરશે તંત્રની અંદર, બાહ્ય બળ લાગશે નહીં. અને બાહ્ય બળ ન લાગતું હોય એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 તો એનો મતલબ એવો થાય છે કે તંત્રનું રેખીય વેગમાન જે છે એ અચળ રહે છે એટલે પી ઇઝ ઇક્વલ ટુ અચળ બરાબર. આ સૂત્ર આપણે રેખીય વેગમાન સંરક્ષણની અંદર મેળવી લાયા છીએ. અને જો આવું થતું હોય તો કહી શકાય કે પી અચળ રહે છે એનો મતલબ કે વેગ પણ અચળ રહે છે કારણ કે દળ તો અચળ છે જ બરાબર. એટલે એમ વી ઇઝ ઇક્વલ ટુ અચળ. અને ગતિ દરમિયાન પદાર્થનું દળ બદલાતું નથી તંત્રનું માટે વી અચળ છે તો VCM અચળ મળે છે. સેન્ટર ઓફ માસ આપણને પ્રાપ્ત થાય છે કોન્સ્ટન્ટ બરાબર. તો આપણે આ જ વસ્તુ પૂછેલી છે કે તંત્રના સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી હશે તો તંત્રનું સેન્ટર ઓફ માસ એ અચળ ઝડપ વીથી ગતિ કરશે. એનો જવાબ પહેલાં જેટલી ઝડપ હતી એટલી જ ઝડપ એ જાળવી રાખે છે. 7.4ની અંદર દર્શાવો કે સદિશો એ અને બીથી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ એક સદિશ ક્રોસ બી સદિશના મૂલ્યથી અડધું હોય છે. હવે તમારે
આવું સાબિત કરીને લાવવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂલ્ય એ 1/2 પાયો ગુણ્યા વેધ છે, જેનો જવાબ a ક્રોસ બીના મૂલ્યથી અડધો થાય છે. હવે તમે આકૃતિમાં સમજો કે ત્રિકોણ એ ઓ બી, હવે ઓ એ બી સદિશ બતાવે છે અને ઓ બી એ સદિશ બતાવે છે. આનાથી બનતો એક ત્રિકોણ બનાવ્યો છે, જેની સામેની બાજુ થીટાની સામેની બાજુ અહીંયા એ બી ત્રિકોણની આપેલી છે. હવે આની અંદર તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે? તો એ સદિશ અને બી સદિશનો ક્રોસ ગુણાકાર જે છે એક મેળવી લાવવો પડે. અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તમને ખ્યાલ છે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો થશે અહીંયા ઓબી અને વેધ થશે એનો એ સી. તો અહીંયા ઓબી ગુણ્યા એસી કરવાનું થાય. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એના મેળવવું હોય તો ઓબી એટલે અહીંયા એ સદિશનું મૂલ્ય, એટલે 1/2 ગુણ્યા એ સદિશનું મૂલ્ય એટલે આ રીતે લખાય મોડ ઓફ એ, અને એસી એટલે એચ, તો ગુણ્યા એચ. એચનો જવાબ શું થાય આકૃતિ ઉપરથી? તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને આ રીતે. તો કાટકોણ ત્રિકોણની અંદર તમે કર્ણ થશે બી સદિશનું મૂલ્ય, બરાબર. તો અહીંયા એચની જગ્યાએ શું લખાય? 1/2 ગુણ્યા એ સદિશનું મૂલ્ય, અને એચની જગ્યાએ શું લખાય? અહીંયા આવશે એચની જગ્યાએ ગુણ્યા એચની જગ્યાએ લખીશું એચ એટલે અહીંયા આ થીટાની સામેની બાજુ, તો સાઇન થીટાવાળું સૂત્ર વપરાય. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટા બરાબર સામેની બાજુ એચ ભાગ્યા કર્ણ એટલે બી સદિશનું મૂલ્ય, બરાબર. તો આ રીતે લખાય એચ બાય બી સદિશનું મૂલ્ય. અને આમાંથી તમે એચના સૂત્ર કરતાં કરો તો બી સદિશનું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા, એટલે આવો જવાબ મળે. બી સદિશનું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. હવે આ જે સાઇન થીટાવાળું પદ છે એ બી સાઇન થીટા, એ સદિશનું મૂલ્ય બી સદિશનું મૂલ્ય સાઇન થીટા, બરાબર. તો આ શું દર્શાવે છે? એ બી સાઇન થીટા બતાવે છે. તો 1/2 ગુણ્યા એ બી સાઇન થીટા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એનો જવાબ 1/2 એ બી સાઇન થીટા થયો. 1/2 એ બી સાઇન થીટા જે આન્સર મળે છે એ આન્સર આપણે આ રીતે યુઝ કરી શકીએ છીએ. તો ક્ષેત્રફળ બરાબર 1/2 એ બી સાઇન થીટા. અને આ ક્ષેત્રફળ જે છે એમાં એ બી સાઇન થીટા એ શું બતાવે છે? એ ક્રોસ બી બતાવે છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ 1/2 ગુણ્યા એ સદિશ ક્રોસ બી સદિશ. હવે અહીંયા સદિશ કરીએ છીએ તો પાછા એન કેરેટ લખીશું. આની ઉપર સદિશ કરીએ છીએ તો એસ ઉપર. તો એસ સદિશ બરાબર 1/2 એ સદિશ ક્રોસ બી સદિશ ઇન્ટુ એન કેરેટ. હવે મિત્રો આ એન કેરેટવાળું જે પદ છે એ અહીંયા સદિશ ના કરીએ તો લખવાની જરૂર નથી, એટલે કે મૂલ્ય લખતા હોઈએ તો મૂલ્ય એસ બરાબર 1/2 એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય શું દર્શાવે છે? આના બીજી રીતે કહેવું હોય તો એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા એસ. એસ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, 2 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ એ એ ક્રોસ બી જેટલું હોય છે. તો બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે એ ક્રોસ બીનું અડધું મૂલ્ય એ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, અથવા એ ક્રોસ બી એ 2 ગુણ્યા ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું થાય છે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળને બમણું કરવામાં આવે તો એ સદિશ અને બી સદિશના ક્રોસ ગુણાકારનું મૂલ્ય મળે છે, બરાબર. તો આ પરિણામ આપણે યાદ રાખીશું. 1/2 પાયો ગુણ્યા વેધ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે, અને પછી છેલ્લો એનો રિલેશન જે મળે છે કે
બે સદીશોના ક્રોસ ગોળાકાર એ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં બમણો હોય છે. બરાબર, તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે.